રાજકોટ में 140 કિલો ચાંદીની ચોરી મામલે સમાચાર। રાજકોટ પોલીસે મુખ્ય બે આરોપીને ઝડપી લીધા છે। રતનસિંહ રાઠોડ અને રાજુ ભોજકની ધરપકડ થઈ। મુખ્ય સૂત્રધાર સહેલસિંહ રાજપૂત અને રતનસિંહ રાઠોડ છે। 31 કિલો ચાંદીના જથ્થા સાથે પોલીસે ધરપકડ કરી છે। કુલ 5 લોકોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો, જ્યારે કે અન્ય 4 લોકો ચોરીના ગુનામાં સામેલ હતા। હજુ પણ 5 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। રતનસિંહ રાઠોડ અને રાજુ ભોજક નામના વ્યક્તિ જે છે બંને એને ખબર પડી ગઈ હતી કે પોલીસ એમને ગોતે છે, તો એક ક્રેટા અને મુદ્દામાલને સગે વગે કરવા માટે રાજકોટ શહેર તરફ આવી રહ્યા હતા। તો રાજકોટ શહેર પોલીસ દ્વારા ત્યાં એમને રંગે હાથ દબોચી લેવામાં આવ્યા હતા અને એમની પાસેથી ક્રેટા કાર, 31 કિલો ચાંદી અને 2 લાખ રોકડા એમની પાસેથી કબજા કરવામાં આવેલા છે। અને એના પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ 2 રિસીવર્સ પકડવામાં આવ્યા છે અને એના પાસેથી પણ 40 કિલો ચાંદી બરામદ કરવામાં આવેલ છે, જેનું નામ માંગુસિંહ અને પ્રદીપ પ્રજાપતિ છે। તો આ રીતે ઓવરઓલ કુલ મળીને 9 આરોપીઓના નામ હજુ સુધી સામે આવ્યા છે। 80 કિલો જેવો મુદ્દામાલ જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને 31 કિલો જેવો મુદ્દામાલ જે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ છે। આમ કુલ 110 કેજી જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।